નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા ભાડિયા દુર્ગાધામ ખાતે નવચંડી મહાયજ્ઞ તેમજ ચારણ સમાજનો મેળાવડો યોજાયો। માંડવી તાલુકામાં ચારણોની વસ્તી ધરાવતા જળ સંચય, પર્યાવરણ, પ્રકૃતિ અને ગૌધનનો સંવર્ધન કરવામાં અગ્રેસર મોટા ભાડિયા ગામે 2 દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયું હતું। પરમ પૂજ્ય આઈ શ્રી કમળામાં તેમજ મોટા ભાડિયા ચારણ સમાજના સેવા કાર્યોને આ પ્રસંગે પ્રેરણારૂપ ગણાવાયા હતા। દુર્ગાધામ ખાતે 2 દિવસીય ધાર્મિક મહોત્સવ ભક્તિભાવે ધામધૂમથી યોજાયું હતું। પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી શ્રી ભીમસેન જોશીએ કરી હતી। પ્રથમ દિવસે નવચંડી યજ્ઞ યોજાયેલું હતું। આ અવસરે શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય ઉપસ્થિત રહેલ તેમજ આઈશ્રી ખીમશ્રીમાં તથા ધનબાઈમાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ। બીજા દિવસે બપોર પછી અખિલ કચ્છ ચારણ સભાનો મેળાવડો યોજાયો હતો, જેમાં અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, પાલુ ભગત, કાળીપાટ, ગિરીશ આપા, સોનલધામ મઢડા, પરમ પૂજ્ય આઈ શ્રી લાજબાઈમાં પાંચોટિયા, લક્ષ્મણ ભગત રાયણ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, કશ્યપ શાસ્ત્રી, ભીમસેન શાસ્ત્રી, ભીમશી બાપા, એડવોકેટ દેવરાજભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી, ડોસા સવા બાતિયા, દેવરાજભાઈ ગઢવી રાયણ, રાણસીભાઈ ગઢવી, યુવા ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ ગઢવી, દેવલબેન ગઢવી, પ્રભુભાઈ ગઢવી, વાલજીભાઈ ટાપરિયા, એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, મોમાયાભાઈ ગઢવી, વિરમભાઈ ગઢવી, વાલજીભાઈ સેડા મુંબઈ, ખેરાજભાઈ રાગ, તાલુકા પંચાયત સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન મોમાયાભા ગઢવી આદિપુર દ્વારા કરવામાં આવેલું હતું। ડોક્ટર કુંદનબેન ગઢવી, ડોક્ટર આશીષભાઈ ગઢવી પીએચડી ચારણી સાહિત્ય, ડોક્ટર વૈષ્ણવીબેન ગિલવા પીએચડી, ડોક્ટર તીર્થકરદાન રોહડિયા કચ્છ યુનિવર્સિટી વગેરે શિક્ષણ અને સમાજલક્ષી પ્રાસંગિક ઉદ્બોધન કર્યા બાદ સમાજના મોવડીઓ દ્વારા તેમનો સન્માન કરાયો હતો। લક્ષ્મણ મુંધુડા કોડાય ટાઉન પ્લાનિંગ અધિકારી, કુમારી દર્શનાબેન જીવરાજભાઈ ગઢવી તબીબી સામાજિક અધિકારી કોડાય, કરસન બાનાયત સમાજ સેવક સભાઈબેન વાછિયા બાનાયત, એશિયન ગેમ્સ કબડ્ડી, કરસન ગઢવી અદાણી ફાઉન્ડેશન, નાગાજણ ગઢવી આચાર્યશ્રી મોટા ભાડિયા પ્રાથમિક શાળા, મુરજી કરસન બાનાયત ગૌસેવા વગેરે તેમજ શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ક્ષેત્રે અગ્રેસર યુવા પ્રતિભાઓનો વિશેષ સન્માન કરાયો હતો। અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, પાલુ ભગત, ભીમસેન શાસ્ત્રી, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિજયભાઈ ગઢવી વગેરે પ્રાસંગિક સંબોધનમાં પરમ પૂજ્ય આઈ શ્રી કમળામા દ્વારા કરાતા સામાજિક કાર્યોને બિરદાવી અને યુવાધન શિક્ષણમાં વધુ આગળ આવે તેવી અપીલ કરી હતી। મંચસ્થાનેથી મહાનુભાવો તેમજ પરમ પૂજ્ય આઈ શ્રી કમળામા અને ગૌસેવા પ્રેમી દાતા વાલજીભાઈ બાનાયતનો બહુમાન કરાયો હતો। ચારણ બોર્ડિંગમાં અભ્યાસ કરેલ મોટા ભાડિયા ચારણ સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રેમી આદરણીય શ્રી ભીમસી બાપાનું પાઘડી, સન્માનપત્ર અને રૂ1,51,000નો ચેક અર્પણ કરી ઋણ સ્વીકારી કરી સન્માન કર્યું હતું। મોટા ભાડિયા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ સૌનો શાબ્દિક આવકાર કર્યું હતું। દીપ પ્રાગટ્ય, બહુમાન, મહાપ્રસાદ, ગામજમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમના મુખ્ય દાતા ગૌભક્ત ગામના દાનવીર વાલજીભાઈ કરશનભાઈ બાનાયત, દિવ્યમ ફ્રેબ, દાદર મુંબઈ રહેલ। આ પ્રસંગે ખાસ કચ્છ, ગુજરાત તેમજ ભારતભરમાંથી ચારણ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો, દાતાઓ, આમંત્રિત મહેમાનો, રાજકીય સામાજિક આગેવાનો, સાધુ સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુંબઈથી ખાસ ચારણ સમાજના આગેવાનો ભરતભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, દેવાંગભાઈ ગઢવી વગેરે પધાર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રામભાઈ ગઢવી, પ્રમુખ કચ્છ જિલ્લા યુવા ભાજપ અને આભાર વિધિ ગૌસેવા પ્રેમી વાલજીભાઈ બાનાયત તેમજ મોટા ભાડિયા ચારણ સમાજના પ્રમુખ રતનભાઈ ગઢવીએ કરી હતી। રાત્રે ગૌસેવાના લાભાર્થે સંતવાણી યોજાયેલ, જેમાં કલાકારો હરિભાઈ ગઢવી, પુંશીભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, મયુર દવે, શૈલેષ પરમાર દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવેલ। આ અવસરે પરમ પૂજ્ય અર્જુનનાથજી બાપુ રાજડા ટેકરી, કલ્યાણદાસજી હિંગરિયા, ઉદ્યોગપતિ રાજાભાઈ ગઢવી મુંબઈ સહિત બહોળી સંખ્યામાં મહેમાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગૌસેવા, પર્યાવરણ, પ્રકૃતિ અને જળ સંચય, ગાંડા બાવળ મુક્ત ગામ કરવાના મોટા ભાડિયામાં આદરાતા સેવા કાર્યોની સૌએ આ તકે ખાસ નોંધ લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આ ગામના MV સ્ટુડિયો દ્વારા કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રતનભાઈ ગઢવી આગેવાનીમાં રાણશી રમા મૌવર, નાગાજણ દેવરાજ થરિયા, દેવદાસ માણેક, માણેક ગોપાલ, કલ્યાણ નાગશી, વિરમ હરી, ખીમરાજ જીવરાજ, વિરમ ખેતસી સહિત યુવાનો, સમસ્ત ગ્રામજનો અને સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ। માં દુર્ગાના સાનિધ્યમાં અને માં કમળામાના સાનિધ્યમાં અખિલ કચ્છ ચારણ સભાની એક તો જેને કહીએ કે બેઠક અને મેળાવડો જે રીતે ગત દિવસોની અંદર ભુજપુર મધ્યે, વવાડ મધ્યે યોજવામાં આવેલ એ રીતે આજે સમાજના કચ્છભરમાંથી ઉપસ્થિત
ભાઈઓ બહેનો વડીલો અને માતાઓની ઉપસ્થિતિમાં સમાજ ઉત્કર્ષની ચિંતન અને મનન કરવામાં આવ્યું. સમાજ કઈ રીતે આગળ વધે એના માટે ખાસ કરીને એક પરંપરા સમાજે છેલ્લા 6 મહિનાથી કરી છે કે સમાજના જે યુવાનો શૈક્ષણિક રીતે આગળ વધ્યા, સાથે સાથે અલગ અલગ જગ્યાએ પોતાના ક્ષેત્રની અંદર કઈ રીતે આગળ વધ્યા એ લોકોને બોલાવી અને એ લોકોનું જે છે માર્ગદર્શન આવનારી પેઢીને મળે એવા હેતુથી આજે અહીં ભાડિયા મુકામે માતાજીના સાનિધ્યમાં અખિલ કચ્છ ચારણ સભા તમામ ચારણ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અહીં હાજર રહ્યા. ખાસ કરીને કચ્છ નહીં પણ સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા બધા આગેવાનો, સાથે સાથે કમળામાં પૂજ્ય પાલુ ભગત ઠેઠ મદડાથી ગિરીશ આપા પણ અહીં હાજરી આપવા માટે આવ્યા અને એમણે પણ સમાજને એક સારું એવું જેને કહીએ કે માર્ગદર્શન આપ્યું. આવનારા દિવસોની અંદર સમાજની નવી પેઢી માટે કાંઈક કરવા માટે અને સમાજ ઉત્થાનના કાર્યો કરવા માટે આજે અહીં જ્યારે ભેગા મળ્યા છે ત્યારે અમારા જેને કહીએ કે વડીલ શ્રી ભીમસિંહ બાપાનું પણ આ ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે ભીમસિંહ બાપા પાસે રહીને અભ્યાસ કર્યો હતો અને ઘણા બધા ક્ષેત્રે તેઓ આગળ છે, તેમણે ભીમસિંહ બાપાનું વિશેષ સન્માન કરી અને ભીમસિંહ બાપાને સમાજ માટે માતબર રકમ પણ દાન તરીકે આપી. આવનારા દિવસોની અંદર પણ સમાજના વિવિધ સ્થળોએ, સમાજના વિવિધ ગામોની અંદર સમાજ આ રીતે જ જેને કહીએ કે સમાજના ઉત્થાનના કાર્ય માટે ચિંતન અને મનન કરતો રહેશે. ખાસ કરીને ગત વર્ષોની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ જે એક જળ સંચયના કામગીરીનું આહવાન કર્યું, એ કામગીરીને ઝીલી લઈને મોટા ભાડિયા ગામે બહુ સુંદર કાર્ય કર્યું છે. મુંબઈ ચારણ સમાજનામાં મોટા ભાડિયા ગામના ઘણા બધા શ્રેષ્ઠીઓ ચારણ સમાજના ત્યાં રહે છે. એ મોટા ભાડિયાનો મુંબઈ ચારણ સમાજ બંને વાલજીભાઈઓ અને એમની ટીમ થઈને જે ભાડિયા ગામની અંદર જળ સંચય અને વૃક્ષારોપણનું પણ કામ આગળ વધાર્યું છે, એ પણ ધન્યવાદને પાત્ર છે. લગભગ જેને કહીએ કે ચારણ સમાજના ગામો જે છે મુન્દ્રા, માંડવી અને અબડાસા તાલુકામાં, એ દરેકે દરેક ગામો અત્યારે આપ જોઈ રહ્યા છો તે સાગર કાંઠે વસેલા છે. દરિયાનું ખારાશનું પાણી દિવસા દિવસે જ્યારે આગળ વધી રહ્યું છે અને ખેતીને નુકસાન કરી રહ્યું છે, ત્યારે એ જળ સંચયની કામગીરી આ દરિયાકાંઠાના ગામો હોય, પછી એ ભુજપુરો હોય, ઝરપરા હોય, ભાડિયા નાના મોટા હોય, કાઠડા હોય, એનાથી આગળ વધીને ઠેઠ સંદોડી સુધી નો જે એક અભિયાન ચાલુ છે, એ અભિયાનમાં શ્રેષ્ઠીઓ અને સરકાર સાથે રહી અને જે જળ સંચયનું કામ ચાલી રહ્યું છે એ બહુ સારામાં સારું કામ છે. હું આપના માધ્યમથી સૌ સમાજ અને દરેકે દરેક કચ્છવાસીઓને વિનંતી કર્યું છું કે કચ્છની અંદર હવે જેને કહીએ કે વૃક્ષારોપણનું પ્રમાણ પણ વધ્યું છે, વૃક્ષો પણ ખૂબ લહેરાય છે, ત્યારે વરસાદ પણ માતાજીની મહેરબાનીથી કચ્છની અંદર બહુ સારું છેલ્લા દાયકાથી થાય છે. આવનારા વર્ષમાં પણ માતાજી સોનલ પાસે, આશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે આ વર્ષે પણ સચરાચર વરસાદ થાય અને એ વરસાદના વહી જતા પાણી જે દરિયામાં જાય છે એને આપણે જળ સંચય રૂપી કામગીરી કરી અને આપણા જ ગામનું પાણી, આપણા ફળિયાનું પાણી ફળિયામાં રહે, ગામનું પાણી ગામમાં રહે, એવા સૌ સહિયારા પ્રયત્નો કરીએ એવી જ આજના દિવસે અપેક્ષા છે. આજે ખરેખર બહુ દિવ્ય દર્શન થયા. આજરોજ પરમ પૂજ્ય કમળામાએ આ યજ્ઞ અને આ સમાજને નોતરી અને આ આખા કચ્છ પરગણાના ચારણો અને બહારથી પણ આવ્યા, અલગ અલગ જિલ્લા પ્રાંતોમાંથી પણ ચારણોએ ભાગ લીધો. અને મા જગદંબા નવદુર્ગાનું જે મંદિર છે, મા જે ઉપાસ્ય છે, એ અમારે ચારણોમાં ચાલી આવતી પરંપરાનો એક ભાગ. સોનભાઈમાં કહેતા કે આ હિંગળાજથી આ ચાલી આવતી પરંપરા ચારણોની જ જગ્યાએ છે, તો આ મળતી જ રહે. અને એ આમાં સદભાગ આપણા ચારણ સમાજના, આપણા હવના 18 વર્ષના આવી જગદંબા એક ભક્તિમાં રસ લઈ અને ઉપાસ્ય છે અને સમાજની ચિંતા કરે છે. બહુ રાજીપો થયો. સમાજ અને શૈક્ષણિક અને સામાજિક રિવાજોની પણ ખૂબ ચર્ચા થઈ. ઉમદા કાર્ય આવા થતા જ રહે. સોનભાઈમાં કહેતા વખતો વખત ચારણો કે અન્ય સમાજ ભેગા થાય એનું ખૂબ બહુ મહત્વ છે, એટલે સતત મળતું રહેવું. આવા જગદંબા ભગવતી જ આ સમયમાં તો મળાવી શકે. ખૂબ અનેરો આનંદ હતો. અને એ સાથે ખરેખર મુંબઈ સમાજ અમારો અહીં આવ્યો છે અને સંસ્થાની કાયમ પડખે ઊભો રહ્યો છે. ત્યાં ખૂબ બધા ભગવતી ત્યાંથી સેટ થઈ, વ્યવસ્થિત થઈ
અને અન્યને પણ સેટ કરતા જાય અને પછી સંસ્થામાં એક એક પગ ન્યા એક પગ આય હજી ત્યાં પણ માની દિયાથી મંદિરનું નવસર્જનની કરવાની તૈયારી રહે છે. સમાજવાળી સમાજ ભવનનું અહીં છે એવું ધબકતું થાય એવી માને પ્રાર્થના ભલે જેમાં